જોઈએ અગત્યના સમાચાર। MS યુનિવર્સિટીની વિદ્યાર્થીઓના એડમિશનને લઈને દેખાવો। યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના એડમિશનનો પ્રશ્ન કર્યો। ABVP દ્વારા MHRM અને MSWના વિદ્યાર્થીઓની બેઠક વધારવાની માંગ। યુનિવર્સિટી ઇન્ચાર્જ ડૉક્ટર ધનેશ પટેલની ચેમ્બરમાં ઘૂસી આવ્યા। VC સમક્ષ ચેમ્બરમાં બેસીને રામધૂન બોલાવી। એડમિશન કમિટીના મેમ્બરોને બોલાવીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની કરી માંગ। જ્યાં સુધી એડમિશનના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી બેસી વિરોધ યથાવત। જે પ્રશ્ન હતો એ તમામ ફેકલ્ટીના VCએ તાત્કાલિક બધાને બોલાવ્યા। જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવીશું, આમને સામને બેસાડી નિરાકરણ લાવ્યા। MHRM અને MSWના વિદ્યાર્થીઓની સીટોમાં વધારો કરવા માટે ભૂતકાળની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી હતી 12/6/2025ના રોજ, પરંતુ ક્યાંક ને ક્યાંક સીટોમાં વધારો થયો નથી। એ અંતર્ગત આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વાઇસ ચાન્સેલર સરની ઓફિસની અંદર ન્યાય માટે આવ્યા છે। MHRM અને MSWની સીટોની અંદર જ્યાં સુધી વધારો થાય નહીં ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આવી રીતે આંદોલન કરતા રહેશે। એન્ટ્રન્સની અંદર 3000થી વધારે વિદ્યાર્થીઓએ એન્ટ્રન્સ એક્ઝામ આપી છે, પરંતુ એની સામે માત્ર 40 સીટ MS યુનિવર્સિટીએ મૂકી છે। અને MS યુનિવર્સિટી એક વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટી છે, જેની અંદર વિશ્વના વિદ્યાર્થીઓ એક સ્વપ્ન હોય છે કે MS યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરીએ, ત્યારે માત્ર 40 સીટ મૂકવું એ કેટલું યોગ્ય છે, આજે પ્રશ્ન વાઇસ ચાન્સેલર સરને મેં પૂછવા આવ્યા છે।